એક તો પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400 થી 500 ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ। ખાસ કરીને બાપુની સુસાઇડ નોટમાં જે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે, મને માનસિક ત્રાસ આપતા બાપુ શું કહેશો? કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી। એના પહેલા હું તમને શું કહી શકું? જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ। મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે, તો હું પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું। મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે, તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી સારવાર આપ્યા પછી કાલે સાંજે રજા આપશે એવું ડૉક્ટરે મને કીધું છે। બાકી પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું। અસ્તુ, જય ગિરનારી।